ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિબેન્ચર પાઠમાં આગળના મુદ્દાનો અભ્યાસ કરશું. જેમાં આજે આપણે ડિબેન્ચર ફેરબદલીની વિધિ વિશે જોઈશું. આપણે જ્યારે ડિબેન્ચરના પ્રકારોની વાત કરી હતી ત્યારે ડિબેન્ચરના પ્રકારોમાં એક રજિસ્ટર્ડ ડિબેન્ચર પ્રકાર છે. જો આવા રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે કે નોંધાયેલા ડિબેન્ચરની ફેરબદલી કરવી હોય તો તે માટે નિયત કરેલું ફોર્મ મેળવવું અને જરૂરી વિગતો ભરવી પડે છે. મતલબ કે કંપનીની ઓફિસેથી અથવા તો માન્ય શેર દલાલ પાસેથી આવું ફેરબદલી ફોર્મ મેળવી અને એમાં વિગતો ભરવાની છે. આ ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવાની છે એમની વાત કરીએ તો ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં પક્ષકારોના નામ, સરનામાની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમતની વિગતો દર્શાવવામાં આવે છે. એટલે કે બીજા તબક્કામાં આપણે જે ડિબેન્ચર ફેરબદલી ફોર્મ છે એ ફોર્મમાં વિગતો ભરશું. આ ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં બંને પક્ષકારો એટલે કે વેચનાર અને ખરીદનાર બંનેના નામ, સરનામાની વિગતો લખશું, પ્રમાણપત્ર નંબરની વિગતો, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમત વગેરે આ ફેરબદલી ફોર્મમાં દર્શાવવામાં આવશે. અને આ ફેરબદલી ફોર્મમાં બંને પક્ષકારોએ સહી કરવી પડે છે. મતલબ ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની ત્યાં સહી કરવી પડે છે. આગળ ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે છે. હવે આ જે ફેરબદલી ફોર્મ છે એ ફેરબદલી ફોર્મમાં ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી ડિબેન્ચર વેચેલ છે તે જણાવી અને ફેરબદલી ફોર્મમાં બીજી વખત સહી કરવી પડે છે. મતલબ કે ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં વેચનારે બે વખત સહી કરવી પડશે. છેલ્લે એમણે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી અને સહી કરવી પડશે. આગળ ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવે. ફોર્મ મેળવ્યા પછી એમાં વિગતો ભરવામાં આવશે અને આ ભરેલી વિગતો વાળું ફોર્મ અને ડિબેન્ચર પ્રમાણપત્ર એ બંને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવશે. ત્યાર પછી કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્રોની ચકાસણી કરીને નમૂનાની સહીની સરખામણી કરે છે. હવે જેવું ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવશે ત્યારબાદ કંપની સેક્રેટરી જે ફેરબદલી ફોર્મ મળેલ છે એ ફેરબદલી ફોર્મની બધી વિગતોને બરાબર ચકાસશે. ડિબેન્ચર પ્રમાણપત્રની પણ ચકાસણી કરશે અને નમૂનાની સહીઓની પણ સરખામણી કરશે. એટલે આ તબક્કામાં કંપની સેક્રેટરી ફોર્મની વિગતો અને પ્રમાણપત્રની ચકાસણી કરી અને નમૂનાની સહીની ચકાસણી પણ કરે છે. પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે. એટલે ફેરબદલી ફોર્મની ચકાસણી કરતી વખતે કંપની સેક્રેટરી એક અન્ય એ બાબતની પણ ચકાસણી કરશે કે ફેરબદલી ફોર્મ સાથે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં. જો જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હશે તો ફેરબદલી રજિસ્ટરમાં એમની નોંધ કરવામાં આવશે. ત્યાર પછીના તબક્કામાં કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલી અંગે ચર્ચા કરી અને ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરાવવામાં આવે છે. બધી જ બાબતો બરાબર છે, વિગતો બરાબર ભરેલી છે, સહી પણ બરાબર છે, સ્ટેમ્પ ડ્યુટી પણ બરાબર ભરેલ છે, તો ત્યાર પછી કંપનીના સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલી અંગે જરૂરી ચર્ચા કરી અને ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરાવવામાં આવશે. ત્યાર પછી સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્ર ખરીદનારનું નામ દાખલ કરશે અથવા નવું પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને તે મોકલી આપે છે. છેલ્લા તબક્કામાં માની લઈએ કે સંચાલક મંડળે ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરી દીધો ત્યારબાદ સેક્રેટરી
ડિબેન્ચર પ્રમાણપત્રમાં નવા ખરીદનાર ડિબેન્ચર ધારકનું નામ દાખલ કરશે અથવા નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી અને ડિબેન્ચર ખરીદનારને મોકલી આપે છે. એટલે ડિબેન્ચર ફેરબદલીની વિધિની શરૂઆત આપણે ફોર્મ મેળવી અને વિગતો ભરીને કરી. ત્યાર પછી ફેરબદલી ફોર્મમાં ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની વિગતો, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત વગેરે વિગતો દર્શાવી અને સહી કરવામાં આવી. ત્યાર પછી ડિબેન્ચર વેચનાર સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચે છે તે જણાવી વેચનાર બીજી સહી કરે છે. ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કંપની સેક્રેટરી ફોર્મ અને પ્રમાણપત્રની ચકાસણી કરશે, નમૂનાના સહીની ચકાસણી કરશે. ત્યાર પછી પ્રવર્તમાન કાયદા અનુસાર સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી છે કે નહીં તેની ચકાસણી કરી ફેરબદલી ફોર્મમાં નોંધ કરશે. સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે અને ત્યારબાદ કંપની સેક્રેટરી નવા ડિબેન્ચર ધારકનું નામ પ્રમાણપત્રમાં દાખલ કરશે અથવા તો નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી અને ડિબેન્ચર ધારકને મોકલી આપે છે. અહીંયા સુધીની બાબતો આપતી ડિબેન્ચર ફેરબદલી અંગેની વિધિ. ચાલો ત્યાર પછી આપણે એક તફાવત જોઈશું, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. આપણે બંને પાઠોના અભ્યાસ કરી લીધા છે. શેર વિશેની વિગતો આપણે પહેલા અને બીજા પાઠમાં ભણ્યા અને ત્યાર પછી ડિબેન્ચરની બાબતો આપણે આ પાઠમાં જોઈ. બંને વચ્ચે શું તફાવત છે એમની વિગતો અહીંયા આપણે ભણશું. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન રહેશે શેર અને ડિબેન્ચરનો તફાવત. અથવા તો આપણે માની લઈએ કે માત્ર ને માત્ર શેર વિશેની વિગતો પૂછવામાં આવે તો પણ આપણે ખૂબ સારી રીતે લખી શકશું. ડિબેન્ચરની બાબતો પૂછવામાં આવે તો પણ આપણે એમને બરાબર લખી શકશું. ચાલો અહીંયા આપણે શરૂઆત કરી દઈએ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. અહીંયા શરૂઆત કરીએ તો સૌથી પહેલા શેર અને ત્યાર પછી આપણે ડિબેન્ચરની વાત કરશું. શેરનો અર્થ જોઈએ તો માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કહે છે. એટલે શેર એ માલિકીની મૂડીનો નાનો હિસ્સો છે. જ્યારે ડિબેન્ચર એ જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તે ડિબેન્ચર છે. ચાલો બરાબર. અહીંયા માલિકીની મૂડીને નાના ભાગોમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કહે છે. જ્યારે ઉછીની મૂડી મેળવે છે તેને ડિબેન્ચર કહે છે. શેર એ કંપનીની માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે, જે બાબતોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ. હવે શેર પર વળતર. તો કંપનીના નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે કે કંપની જે નફો કરશે એ નફો કંપની પોતાના શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચશે. જ્યારે ડિબેન્ચર ધારકોને શું વળતર મળશે? તો ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ આપવામાં આવશે. એટલે કે ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલા દરે કંપની વ્યાજ ચૂકવશે. જ્યારે શેરમાં જે વળતર ચૂકવવામાં આવશે એને આપણે શું કહીએ છીએ? ડિવિડન્ડ. પછી વળતરનો દર. શેર પર જે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે એમનો દર અનિશ્ચિત છે. કારણ કે કંપની વધુ નફો કરે તો ડિવિડન્ડનો દર ઊંચો હશે. કંપની નુકસાન કરે અથવા તો ઓછો નફો કરે તો ડિવિડન્ડનો દર નીચો હોય છે. એટલે શેર પર જે ડિવિડન્ડનો દર છે એ અનિશ્ચિત છે. ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ન થાય નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું ફરજિયાત હોય છે. એટલે અહીંયા શેર પર વળતરનો દર અનિશ્ચિત છે, જ્યારે ડિબેન્ચર પર વળતરનો દર નિશ્ચિત છે. માલિકી હકની વાત કરીએ તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાશે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર ગણાશે. એટલે અહીંયા શેર હોલ્ડરો એ કંપનીના માલિકો છે, જ્યારે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે દેવાદાર અને
લેણદારનો સંબંધ રહેશે. જોખમની વાત કરીએ તો શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે એમાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. જ્યારે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે કારણ કે કંપનીએ નક્કી કરેલા દરે અને નક્કી કરેલા સમયે નાણાં પરત કરવા પડે છે. એટલે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું રહેશે. મતાધિકારની વાત કરીએ તો શેર હોલ્ડરોને મતાધિકારનો હક મળે છે. એ સામાન્ય સભામાં પોતાનો મત આપી શકે છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડરને આવો મતાધિકાર મળતો નથી. પછી સ્ટેમ્પ ડ્યુટી એટલે કે ફેરબદલી વખતે જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થાય છે એમની વિગતો. તો શેર ફેરબદલી ઉપર સ્ટેમ્પ ડ્યુટીનો દર નીચો છે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે છે. જ્યારે ડિબેન્ચર ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર ઊંચો હોય છે મતલબ કે સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવી પડે છે. ત્યાર પછી નાણાં પરત મેળવવા. કંપની જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી શેર પર નાણાં પરત મળી શકતા નથી અને કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં પણ સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક શેર હોલ્ડરોને પ્રાપ્ત થશે. એટલે નાણાં પરત મેળવવાની વાત કરીએ તો શેરના નાણાં કંપનીની હયાતી દરમિયાન પરત મળશે નહીં અને વિસર્જનના સંજોગોમાં પણ સૌથી છેલ્લે નાણાં પરત મળશે. જ્યારે ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરી શકે અને કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે. એટલે કે કયા પ્રકારના ડિબેન્ચરો છે એમના આધારે નાણાં પરત કરવામાં આવશે. 20 વર્ષ પહેલા પરત કરવાના ડિબેન્ચર હોય અથવા 20 વર્ષથી વધુ સમય મર્યાદાના ડિબેન્ચર હોય તો નક્કી કરેલા સમય મર્યાદા પછી નાણાં પરત કરવામાં આવશે. કંપનીના વિસર્જન સંજોગોમાં નાણાં પરત મેળવવાનો એમને શેર હોલ્ડરો કરતા પ્રથમ હક પ્રાપ્ત થશે. મિલકત પર બોજ. જ્યારે શેર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની મિલકત ઉપર બોજ ઉભો કરવામાં આવતો નથી. જ્યારે ડિબેન્ચરમાં મિલકતો ઉપર બોજ ઉભો કરવામાં આવે છે. એટલે શેર પર કોઈ બોજ ઉભો કરવામાં આવતો નથી. ડિબેન્ચર પર બોજ ઉભો કરવામાં આવે છે. મૂડીમાંથી ચૂકવણીની વાત કરીએ તો કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી. એટલે કે કંપની પોતાની મૂડીમાંથી ડિવિડન્ડ આપશે નહીં. શેર પર એવી રીતે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે નહીં. જ્યારે ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય. એટલે કે ડિબેન્ચર પર જ્યારે વ્યાજ ચૂકવવાનું થાય તો કંપની પોતાની મૂડીમાંથી પણ આવું વ્યાજ ચૂકવી શકે છે અથવા તો મૂડીમાંથી પણ વ્યાજ આપી શકાય છે. શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે કારણ કે એ કંપનીના માલિકો છે. એ પોતાનો મત આપી શકે છે. એટલે આમ શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે. ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી પરંતુ જ્યારે ડિબેન્ચર હોલ્ડરના જ અધિકારોની વાત હોય એવા સંજોગોમાં એ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. એટલે ફક્ત પોતાને લગતી બાબતોના સંદર્ભમાં જ ડિબેન્ચર હોલ્ડરોને આવો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કે શેર હોલ્ડરો વહીવટ પર અંકુશ ધરાવે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરો પોતાને લગતી બાબતોમાં જ એ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે. કંપનીના વિસર્જનની માંગ. શેરધારક કંપની વિસર્જનની માંગણી કરી શકતો નથી કારણ કે એ પોતે ખુદ જ માલિક છે. એટલે શેરધારક ક્યારેય કંપનીના વિસર્જનની માંગણી કરી શકે નહીં અથવા કરી શકતો નથી. જ્યારે ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માંગણી કરી શકે છે. જો કંપની સમયસર દેવું ન ચૂકવે અથવા તો ડિબેન્ચર ધારકોને જે હકો પ્રાપ્ત થવાના છે અથવા તો જે હકોનો અધિકાર ધરાવે છે એવા હકો એમને પ્રાપ્ત થતા ન હોય એવા સંજોગોમાં ઘણી બધી વખત ડિબેન્ચર ધારકો કંપની વિસર્જનની માંગણી પણ કરી શકે છે. એટલે ખૂબ સરળ તફાવત છે. આપણે આ તફાવતના બધા મુદ્દાઓને બરાબર યાદ રાખશું. બાકીની વિગતો છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.